ટાટિયા દુખે, હું ઊભી ના રહી શકું. અને આ 2 કલાક થયા એના ગગાની રાહ જોવે છે. દીકરાઓની રાહ જોવામાં ટાટિયા ના દુખે. હા, ગામનું મગજ દુખાડી દે. હા, પણ હવે મૂંગી રે ને. એ મમ્મીજી, કઈ ગીત ગોતી રાખ્યું છે તમારો દીકરો આવે છે તો? હા, હું ગાઈશ, તું સાંભળજે હો. એટલે જ પૂછું છું, તો અમે રૂની વ્યવસ્થા કરી રાખીએ, કાનમાં રૂ ભરાવી દે એમ. કા હું મારા દીકરાનું વખાણ કરું ઈ તારાથી સહન નથી થતા? વખાણની વાત નથી, તમે જે ગાહો ને ઈ મારા કાનને સહન નહીં થાય. કેવું હોય છે કોણ જાણે. એ બેલ વાગ્યો, આવ્યો. એ પણ ભિખારીને આવવાનો ટાઈમ છે, હમણાં ભિખારી આવશે. કઈક હોય તો આપો ને. એ આ ભાઈ લોટ લઈ આવો, હમણાં ઉભા રહેજો. અરે વાહ, આજ તો તમારું ઘર તો શું કહેવાય, મારી આરતી કરવા હાટું તમે થાળી રહી એવા. વાહ બેન, તમારે જેવો પ્રેમ કોઈના ઘરમાં ના મળ્યો. એક ભિખારી આવે તોય તમે આરતી લઈને ઊભા હો. આ અમાર બેન છે ને, જરાક એમ દીકરા વાહન ગાંડા થયા છે. મૂંગી માર આવે. ના એવું નથી. આ છે ને હરખું કરતા હતા ને ઘર, એટલે હાથમાં હતી. કા યોન તું જાને હવે લોટ લઈએ. એ તમે છે ને બારોબાર જ આપી જાવ. સારું હાલો, હું જાઉં તો. યા તમે હાવ એટલે હાવ, પણ થોડીક વાર બેહો નહીં, ફોન કરશે અહીંયા પહોંચીને. હજી ક્યાં પહોંચ્યા હતા? એ બસ હવે 2 કલાકમાં આવવાનો જ હતો, એને કલાક પહેલા ફોન કર્યો ને ત્યારે. પણ કલાક થયા તો તમે ઊભા હો, હજી નથી આવ્યો તો ફોન કરશે, એ આવશે ત્યારે. ના એ આવી જાય તો મારે આરતી કરવાની રહી જાય. કંકુ પગલાની વ્યવસ્થા કરી દો અહીંયા, મેં ફૂલ પાથરીને. હે કે પછી તમારે તમારી બીજી વહુનું સ્વાગત કરવાનું હે? ઈ મને પૂછ્યા વિના કાંઈ ના કરે હો. નક્કી ના હોય મમ્મીજી, આમાં જમાનો બદલાઈ ગયો છે. ના મેં એને હમણાં જ પૂછ્યું તું 5-6 દી પહેલા તાર લગ્નનું શું કરવાનું હતું કે મમ્મી હું ત્યાં આવું ને પછી. મેં છે ને 2-3 છોકરીઓનું બાયોડેટા ને બધું ગોતી જ રાખ્યું છે. આવે એટલી જ વાર છે, હમણાં જો એને લગાવી જ દઉં કામે. કે અમને તો બતાવો તમારે જોઈને શું કામ છે. મને ખબર પડે ને મારે કોના ભેગું રહેવાનું છે એમ. તારે ક્યાં એના ભેગું રહેવું? એના લગ્ન થાહે પછી અમે બધાય વયા જાઉં વિદેશ. હા, ફાકા મેલોમાં ખોટે ખોટા મોટી કરોમાં. તો મારો મગજ હારો છે, તી તમે આવી મોટી કરશો ને તો એ ગુડા હોય ને તો હું રાખીશ. બાકી આની જગ્યાએ બીજી હોય ને તમે આવું બોલી ગયા હોય ને તો એને 2 કપડે કાઢી મૂકે. આ વાત તો સાચી છો મમ્મી, હું માની જાઉં. તું તો એનો જ થઈ ગયો છો હાવ, બધી વાતોમાં હાસી વાત જ કરસ. એમાં હું કઈ નવી નવાઈ છે? બધી વાતમાં હાસી વાત જ કરસ, આ વાત ક્યાં કરસ? તમે બોલો માને, હું લડી લઈ શકી. આવા તમે બોલશો ને તો તમે અટવાઈ જાઓ. મારે તો હું છે, આંખે થઈ જ ગઈશું, રહેવાની જ છું. હવે તો પાકું આવ્યો એટલે આવ્યો જ. હવે હાસે આવી ગયા હોય ને ભાઈ તો સારી વાત છે. નકરા ડોહી છે ને એને ગાંડા થઈ જાહે ને પેલા ભાઈ આવશે ઘરે, એની પેલા આને મેન્ટલ હોસ્પિટલ લઈ જવા જોઈએ. હેલો મધર. એ ગગલી, આ તો મને મગર કરે છે. એ ઈ મધર કે છે એટલે માતા આવે. લાવ આરતી હું છું તારું. હવા ના હરખાણા હતા, જેવા તમે આવ્યા ને એવું તમે મધર કીધું ને એમાં આવી રહ્યું બધું. શું હવે મમ્મી તને આટલી એ નથી ખબર? મમ્મીની બોલતી બંધ હવે, અમે કહી દીધું નથી આ ગગલો. ચાલો હું આરતી ઉતાર લઉં. આવો શુભકામનાઓ નવા વર્ષની. 9 જ વર્ષ કહેવાય તમે અહીંયા આવ્યા ને એટલે. આ વર્ષે મને મારી દેરાણી મળી જાય, તમારા લગ્ન થઈ જાય ને તમને ખુશહાલ જિંદગી મળે. તમારું ગીત ગાવાનો તો આરતી ભેગું એનું શું થયું? હાલો ઝટ કરો કે અહીંયા થોડાક ઉપર હજી સામાન લેવાનું છે બારોબારથી. હે તમે કોઈ હજી કામવાળા નથી રાખ્યા જે સામાન લઈ આપે? ના ભાઈ, આ કામવાળા તમારા ભાઈ અને હું તે કાપી છીએ, પછી હું કામવાળાની જરૂર એને ઉપાડી લે. કામવાળા એટલું જ કામ ના કરે જેટલી ગુણનું અમે ઉપાડી દે. એ મમ્મી ઝટ કરો એમ કહું છું. અને મધર નથી કીધું, મગર નથી, મને ઊંધું કરાવી દેવો તમે. એને મગર નથી કીધું, મધર કીધું ને. મધર એટલે માં થાય, માં. બહુ સારું ગાવશું ગીત જી. મેં હે ને અમારા દીકરા હાટું કર્યું હતું ને, એ આવી ગયો મારો દીકરો આંગણે ખુશીઓ છવાઈ. હું બોલ દઉં એમ કયો હાલો તમારું હતી હો. જો એ છે ને ઓલી હું સાફ સફાઈ કરતી હતી ને ત્યાં સોફા પાસે ગીત પડ્યું હતું, એને છે ને લખ્યું હતું તમારા હાટું. મેં વાંચ્યું તો મને યાદ રહી ગયું તો હું ગાવશું હો. આવી ગયો મારો દીકરો આંગણે ખુશીઓ છવાઈ, સુના પડેલા ઘરના ખૂણે આજે ફરી હાસ્ય સમાય. માના નયનમાં મોતી ઝળહળે, અત્યારે તો રોવાનું ઝળહળે છે. પાપાના ચહેરા પર ગર્વ ખીલે, વિદેશની વાટે ગયો હતો જે આજે ફરી ઘરની ગોદે માળે. ઘરનું આંગણું ગાય આજ, વહાલની વરસે મીઠી સાજ, દૂર ગયો પણ દિલથી નહીં, આવી ગયો મારો રાજ. સ્વાગત છે તારું ઓ લાડકવાયા, તારા આવતા ઘર થયું હરખાણું. અત્યારે તો હવા હરખની જગ્યાએ સેજ થોડોક માહોલ ગંભીર થઈ ગયો હે, પણ થઈ જાય હમણાં થોડીક વાર. આવો અંદર હાલો સામાન લઈ આવું. ના હું લઈ આવું છું. તું રે, ઘર તો સૌ બદલું લાગે છે. હા પણ કેટલા વર્ષે તમે પધાર્યા તો બદલું જ હોય ને. હાલો હું પપ્પાને તેડી આવું. વાહ ઘણી બેગું થશે હો.
આ ગુલાબી તો અસર છે, કોની છે હે? કયાની વાત કરો છો? હા, એ દિલડા વાળી. એ અટતાય નહીં હો, કોઈ મારા માટે સ્પેશિયલ છે, એટલે કોઈ આઈડી ને તો મજા નહીં આવે. અરે આવતા વ્યક્તિ મને મગર કહી દીધી અને હવે તું મને એમ કહેશું મારું બેગ એને અડતા તો હું કઈ પરાઈશું તાર હાટું તાર માસું. અને ભાભી હજી મધર વાળું નથી ગયું. અરે મમ્મી મેં તમને મધર કીધું, તું મધર. હા આવીને માણસ જય શ્રી કૃષ્ણ કે તું તો મગર મગર કેવા દોડ્યો. અરે આના વાતમાં એક વાત મગજમાં ઉતરતી નથી. અરે શાંત થઈ જાઓ ભાઈ તમે. હેરીભાઈ હું હેરી તું જાય મિસ હરેશ નામ છે એનું. હે મને કોઈ હરેશ ના કયો, હેરી કીધું ને. હવે તું વિદેશનો જન્મ તો તારો અહીંયા જ થયો છે ને. હા ભલે થયો પણ કીધું ને હેરી એટલે હેરી જ એમ. હાય બેટા, કેમ છે? હેલો ફાધર, મજામાં ને બધું? આ જુઓ ને મમ્મી મને હરેશ કરે છે. બેટા તારું નામ છે, મને નથી ગમતું. હું ત્યાં ગયો પછી મારું નામ હેરી રાખ્યું છે મેં. સારું હાલ તો હેરી કયો. આ તાર બાપાએ તારા, તારો ભાઈ તારો, તાર ભાભી તારી, હું જ એકલી. એ ના બેઠી રોયા કરીશ. કરો તમે તમારે જેમ કરવું એમ. આવતા જ બોલો મને મગર કહી દીધી અને હવે આ સુટકેસ નું કહું ને તો મને એમ કે સુટકેસ મારી અડતા નહીં. બોલો મારે એલી ગગલી આ સુટકેસ નું શું નવું પ્રકરણ થયું? અરે એમાં એવું છે, સુટકેસ સારી લાગી ને દેખાવમાં તો મમ્મીએ પૂછ્યું કે આ કઈ સુટકેસ છે એમ સરસ દેખાય છે. તો કીધું આ હેરીભાઈ કે છે ને હે ઈ મારી સ્પેશિયલ છે, કોઈ અડતા ને અડ્યા તો ખેર નહીં. હે ભગવાન એ પણ એની સ્પેશિયલ હોય ભાઈ, બધી વસ્તુ હોય તો ના પાડતો હોય તો શું કામ આપણે અડવું જોઈએ હવે? હા છોકરી ગોતી હોય છે ત્યાંથી, મને ખબર જ છે બધું. પણ છોકરી હાટું બધી ગિફ્ટ લઈ હોય છે એટલે મને અડવાનું ના પાડે છે. હે સો બોરિંગ યાર. હું જાઉં છું અંદર. જો વયો ગયો ને. આ સુટકેસ લેતો જાઉં છું નકર હમણાં મમ્મી જોઈ લે. મને આ વિશ્વાસ જ નથી ને. જો કેવું કરે છે. કયા પારકી થોડીક માં છે, એની પોતાની જ માં છે ને. હે ભગવાન હવે આને કેમ સમજાવું? નાના છોકરા જેવા બેગ છે. ઓલો નાના છોકરા જેવો એન વયો ગયો રૂમમાં. ત્યાં શાંતિથી કરતો હોય તો બધું. આ ગગલામાં જ બધી બુદ્ધિ ભરી દીધી છે, છાડીને પાતળી. લ્યો બોલો, હું બધું સમજુ છું તો કે છાડીને પાતળી. એ હું જાઉં છું રૂમમાં, સમજાવું છું. ઓકે બોલો. આને લગ્ન કરી દેવા છે જેમ મમ્મી નામાં કેમ લગ્ન કરી દેવા? આજે તેમ લાગે છે હજી ઉગીને હમા થયા છે. લગ્ન માટે મેચ્યોરિટી છે કે આમ થોડુંક હાલે. હું નહોતો મેચ્યોર, તારી પાણીને થઈ ગયો ને. હા બસ લ્યો મારી ઉપર ઢોરી દીધું કંઈક આવે એટલે. લે હાસે કહું છું માથે પડે એટલે બધા થઈ જાય. બીજું તો શું હોય? બીજું ઘણું બધું હોય એમ કે લગ્ન કઈ કરી ના દેવાના હોય. હું જાઉં છું મારા રૂમમાં. હાલો હું છે ને સમજાવું. અરે પપ્પા આજે તમે તો આવ્યા છો, બેસો ચા પાણી કરી દઉં ને પછી જાજો. ના હું જાઉં ગગલી, સમજાવી દઉં પછી પાસે આવું ને એટલે કહું તને કે ચા પાણી મૂકજો. હો પપ્પા આવતા જ ધંધે લાગ્યા. હવે બોલો આમાં શું કરવાનું? થઈ જાય રહેતા બધું. બીજું તો શું થાય? એ અહીંયા બહુ રહ્યો જ નથી. 5મા ધોરણથી 12 વયો ગયો, હોસ્ટેલમાં હતો, પછી કોલેજમાં વયો ગયો, પછી વિદેશ ભણવા વયો ગયો. એટલે થોડું ઘરનું કલ્ચર ના સમજાતું હોય તો કઈ હવે પાઠ થોડાક ભણાવવા બેહાય છે અત્યારે. થઈ જાય હાલો ને. હા એટલે જ ને લગ્ન કરી દે એટલે બેસી જાય શાંતિથી. કોઈ શાંતિ બાંતિથી બેઠું નથી. આ મારા સામે ઊભા એવા ને એવા અડીખમ ઊભા કોઈ બેઠું નથી અને પાછા વાત કરે શાંતિથી બેસી. એ મારા ઉપર આવ્યા હરી ફરીને. હાલ હું જાઉં છું હવે, ફ્રેશ થઈ જાઉં ને પછી ચા મૂકજો મારો પપ્પા ભેગો. સારું હાલો જાઉં. લાવો તમારા આરતી ઉતારી દો. કોઈ દી નથી ઉતારી તમારી મમ્મીએ? નથી ઉતારી. હવે જા ને તું. હાલ હવે મારો દેર આવી ગયો છે, ધવા બોલવાની છે. પણ જો આ વિડીયો જોઈને મજા આવી હોય ને તમને તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને નીચેનું સબસ્ક્રાઇબ બટન દબાવી દેજો. અને હા જો બહુ મજા આવી હોય ને તો કોમેન્ટ કરીને જરૂર કહેજો. હો તમારે ઘણા બધાની કોમેન્ટ આવી છે જેના નામ અહીંયા લઉં છું. ધર્મિષ્ઠા મોડાસિયા, શીતલબેન ચૌહાણ, નાયક મુક્તાબેન, જાગૃતિબેન અશોકભાઈ મકવાણા, કમલાબેન સોલંકી, જાગૃતિબેન સંજયભાઈ કાતરિયા. તમારા બધાનો કોમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર. આવજો મિત્રો, મળશું આપણે પછીના વિડીયોમાં ગગડીની દુનિયાની નવી કોમેડી સાથે.